ऐसे समय में जब कलकत्ता में प्रशिक्षु डॉक्टर के साथ बलात्कार और हत्या के खिलाफ पूरे भारत में विरोध प्रदर्शन चल रहा है। आईएमए के द्वारा आज एक नारा कार्यक्रम का आयोजन किया गया, जिसमें चिकित्सा सेवा बंद और रैली शामिल थी, जिसमें डॉक्टर की ओर से एक नारा कार्यक्रम का आयोजन किया गया था। गुजरात राज्य के साबरकांठा जिले के एसोसिएशन ने एक याचिका दी, जिसमें ईडर के सभी डॉक्टरों ने शामिल होकर आरोपियों को कड़ी से कड़ी सजा दिलाने और बेटी को उचित न्याय दिलाने के लिए विभिन्न नारे भी लगाए, जिसके तहत आज विरोध प्रदर्शन किया गया, जिसमें ईडर के सभी डॉक्टर शामिल हुए। महिला डॉक्टरों को सुरक्षा मिले, आरोपियों को कड़ी सजा भी मिले, इस मांग को लेकर रैली निकाली गई है। आज रोज इंडियन मेडिकल एसोसिएशन ईडर ब्रांच तरफथी मामलतदार અને પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપવા માટે ઈડર મેડિકલ એસોસિએશનના સભ્યો બધા હાજર થયા છે અને કલકત્તાની અંદર આવેલી આરજી કર મેડિકલ હોસ્પિટલમાં જે રેસિડન્ટ ડોક્ટર ઉપર કૃત્ય કરવામાં આવેલ છે અને એનો રેપ વિથ મર્ડર કરવામાં આવ્યું છે, એના અનુસંધાને ત્યાંની ગવર્મેન્ટે કોઈ યોગ્ય પગલાં લીધા નથી અને આરોપીઓનો હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી, જે લોકો એમાં ઇન્વોલ્વ છે। આ એકદમ ઘાતકી કૃત્ય છે અને એના ઈડર મેડિકલ એસોસિએશન, ઈડર બ્રાન્ચ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આ ટાઈપની કૃત્ય વારંવાર બનતા હોય છે, પણ ગવર્મેન્ટ કે લોકલ હોસ્પિટલ તરફથી આ પ્રકારના કોઈ યોગ્ય સિક્યુરિટીના પગલાં લેવામાં આવતા નથી। તો એના માટે કોઈ સ્પેશિયલ એક્ટ, એમેન્ડમેન્ટ એક્ટ લાવવામાં આવે અને ડૉક્ટર તથા સ્ટાફને સિક્યુરિટી પ્રોપર વેની પ્રોવાઈડ કરવામાં આવે, એવી અમારી માગણી છે। અને ભવિષ્યની અંદર આવું કોઈ પણ કૃત્ય થાય અથવા ન થાય એના માટેના તો પગલાં લેવા જ જોઈએ, અને થાય તો ત્વરિત એનો નિર્ણય લઈ એની આરોપીઓની ધરપકડ કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને એને ફાંસીની સજા થાય એવું અમારી માગણી છે। એકચ્યુઅલી ડૉક્ટરો માટે અને એમાં બી દીકરીઓ માટે હોસ્પિટલની અંદર યોગ્ય વ્યવસ્થા હોતી નથી। 24 કલાક, 36 કલાક, 48 કલાક, 72 કલાક રેસિડન્ટ ડૉક્ટરોના કામ કરવું પડે છે, ત્યારે એમને જમવાની, રહેવાની કોઈ વ્યવસ્થા હોતી નથી। તો એકચ્યુઅલી દરેક હોસ્પિટલની અંદર ગવર્મેન્ટ તરફથી એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને ટાઈમ્સના અવર્સ જે આપણા સર્વિસના કામ કલાકો છે એ યોગ્ય રીતે ગોઠવણી કરવામાં આવે, એવી અમારી માગણી છે। આ જે હત્યા, રેપ વિથ મર્ડરનો જે કેસ થયેલો છે એની અંદર ત્વરિત પગલાં લે ગવર્મેન્ટ, એવી અમારી માગણી છે। જો અમે આજે ગવર્મેન્ટને જણાવવા માટે ટોકન સ્ટ્રાઇક 24 કલાકની આપી છે, સપોઝ ગવર્મેન્ટ એમાં યોગ્ય પગલાં નથી લેતી તો ભવિષ્યની અંદર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી અમને જે બી સલાહ સૂચન આપવામાં આવશે એ પ્રમાણે જરૂર પડે તો ઇનડેફિનેટ સ્ટ્રાઇક માટે બી અમે અમારી તૈયારીઓ દર્શાવી છે। તો ગવર્મેન્ટને અમારી એટલી નમ્ર અરજ છે કે એના માટે કોઈ કાયદાની વ્યવસ્થા કરે, એની એક્શન કમિટી બનાવીને જે બી એપ્લાય કરવું પડે એ કરે અને એઝ અર્લી એઝ પોસિબલ આ પ્રશ્નનો નિવેડો લાવે, એવી અમારી માગણી છે।